ભાવનગરના તળાજામાં અફીણનો જથ્થો ઝડપાયો છે। બાતમીના આધારે ખોજાવાડા વિસ્તારમાં પોલીસના દરોડા પાડવામાં આવ્યા હતા। પરપ્રાંતીય પરિવારના રહેણાંક મકાનમાં તપાસ હાથ ધરાઈ હતી અને તપાસમાં અફીણ અને પોસ્ટડોડા મળી આવ્યા હતા। સ્થળ પરથી 13 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા ઘટનામાં પિતા પુત્રની ધરપકડ કરી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલ તારીખ 12/9ના રોજ તળાજાના ખોજાવાડ વિસ્તારમાં મહુવા વિભાગ પોલીસ ટીમને મળી બાતમી આધારે એક એનડીપીએસ હેઠળ રેડ કરવામાં આવી છે, જેમાં 2 ઇસમો અને એનડીપીએસ એક્ટ હેઠળ નિયંત્રિત પદાર્થો જેમાં અફીણ અને પોસ્ટડેટા મળી આવેલ છે। આ 2 આરોપીઓ રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના રહેણાંક છે અને છેલ્લા અમુક વર્ષોથી અહીંયા આવીને જે નાર્કોટિક્સ પદાર્થ હોય છે એની હેરફેરમાં સંકળાયેલ હતા। આમાં 2 આરોપીઓ અત્યારે પકડવાના બાકી છે, જેના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે। આમાં ગઈકાલે રાત્રે એનડીપીએસ એક્ટની કલમ 8C, 15B, 17C અને 29 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં કુલ પકડાયેલ મુદ્દામાલમાં 29 કિલો 300 ગ્રામ પોસ્ટડોડા છે અને 8 કિલો 980 ગ્રામ અફીમનો રસ છે। ટોટલ મુદ્દામાલ જે પકડાયેલ છે એની કિંમત 13,29,000 છે। જી સર, આ લોકો ભાવનગર જિલ્લામાં, અમરેલી જિલ્લામાં અથવા ગુજરાતમાં કોઈ નેટવર્ક ધરાવતા હતા કેમ?